રાપર તાલુકાના પલાસવા ગામની ગ્રામ પંચાયત દ્વારા અનુસૂચિત જાતિના વિસ્તારમાં વાપરવા માટે સરકારશ્રી દ્વારા જે 3 લાખ રૂપિયાના નાણાં મંજૂર થયેલ હતા એ નાણાં અનુસૂચિત જાતિના સ્મશાનના વિકાસ માટે અને ત્યાંના અનુસૂચિત જાતિના લોકોની જે વર્ષોથી માંગણી હતી કે એમના વિસ્તારમાં રોડ બને, આ પેવર બ્લોકના રોડ બાબતે નાણાં મંજૂર થયેલ હતા, પણ ત્યાંના ભ્રષ્ટાચારી સરપંચ અને તલાટીઓ દ્વારા આ તમામ ગ્રાન્ટ બારોબાર ઊંચાપાત કરી અને ખોટા બિલો દર્શાવી દીધા છે. જ્યાં એમને બિલો દર્શાવ્યા છે, કામ કર્યા છે, ત્યાંની હાલત આવી છે, ત્યાં ખાલી ખડ ઉગ્યા છે અને ગારો છે અને અહીંયા કરે પેવર બ્લોક બોલે છે. એટલે મતલબ 100% ગ્રાન્ટ આ સરપંચ અને તલાટી અને એમના મળતિયાઓ મળીને ઊંચાપાત કરીને ખાઈ ગયા હોય. આજે પલાસવા ગામના આગેવાનો દ્વારા અને એમની સાથે રાપર તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને વિગતવાર રજૂઆત કરી છે. એમાં જ્યારે ત્યાંથી પૈસા ઉપડ્યા છે બેંકના ખાતામાંથી સરપંચ દ્વારા, એ પણ અહીંયા કને અમે એમને બધા એવિડન્સો આપ્યા છે અને જે કામ માટેના નાણાં હતા ને એ જગ્યાએ કામ નથી થયું એ પણ એમને અમે વિઝ્યુઅલ આપ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે કેટલા સમયમાં કાર્યવાહી થાય છે. આમ તો ટીડીઓ સાહેબે આશ્વાસન અત્યારે આપ્યું છે કે જેમ બને એમ જલ્દી આ બાબતે કાર્યવાહી કરશું, પણ આમાં કોઈ ટાઈમ લાગે એવો મુદ્દો નથી. તમામ એવિડન્સો સબૂત સાથે આપીને આવ્યા છે કે નાણાંની ઊંચાપાત થઈ છે અને હવે 3 લાખ જેવી સામાન્ય ગ્રાન્ટ આમ તો કહેવાય સરકારની તિજોરીમાંથી આટલી ગ્રાન્ટ તો અનુસૂચિત જાતિ વિસ્તારમાં વાપરવાની હોય, એ બારોબાર ખાઈ જતા હોય તો આ ગામમાં બીજો પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હશે એવું હું 110% કહી શકું. એટલા સરપંચ ઉપર હાલે તો તપાસ જ્યારે કરો ત્યારે બહાર આવે કહું ભાંડાનું, પણ એના પહેલાં સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે, નવી કોઈ ગ્રાન્ટ ખાઈ ન હગે એવી વ્યવસ્થા તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા કરવામાં આવે એવી માંગણી છે. ને આ બાબતે અમે પલાસવા ગામના આગેવાનો તો આજે રજૂઆત કરી જ છે, પણ અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવું ગ્રાન્ટ ઊંચાપાત થઈ છે એટલે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જો શોર્ટ જ પિરિયડમાં આમાં જો રિઝલ્ટ નહીં મળે તો આવનારા સમયમાં કોઈ આંદોલનની ઘોષણા કરવામાં આવશે. કારણ કે સરકારી તિજોરીમાંથી ઊંચાપાત થઈ છે, પ્લસમાં અનુસૂચિત જાતિના વિસ્તારમાંથી જે ગ્રાન્ટ વાપરવાની હતી એ ગ્રાન્ટ બારોબાર ખવાઈ જાય, બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. એક તો મોટી વિકાસોની વાતો થતી હોય અને બીજી તરફ રોડ રસ્તાને સ્મશાનમાં જે ગ્રાન્ટ વપરાવાની હોય એ ગ્રાન્ટો પણ બારોબારી ખવાઈ જતી હોય તો આનાથી મોટો ભ્રષ્ટાચાર બીજો કોઈ હોઈ ના શકે. એટલે આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. અમારી એક જ માંગણી છે કે તાત્કાલિક અસરથી આ ઊંચાપાતમાં જેટલા પણ સરપંચ સાથે તલાટી બીજા કોઈ પણ વ્યક્તિઓ જવાબદાર હોય, કોના ભાગમાં કેટલા આવ્યા છે, ઊંડાણપૂર્વક તપાસ થઈને કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે આજે રજૂઆત કરી છે. ધન્યવાદ.